આણંદ જિલ્લામાં આવનારે 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સુચારુ સંચાલન માટે વહીવટીતંત્ર દ્વારા અંતિમ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આણંદની ડીએન હાઈસ્કૂલ ખાતેથી આજે વહેલી સવારથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકા માટેના ઈવીએમ મશીનો તેમજ અન્ય સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। નાયબ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમારના માર્ગદર્શન હેઠળ પોલિંગ સ્ટાફ અને પોલીસ જવાનોને જરૂરી સામગ્રી સાથે નિર્ધારિત મતદાન મથકો તરફ રવાના કરવામાં આવ્યા છે। આજે તારીખ 25ના રોજ ડીએન હાઈસ્કૂલ ખાતેથી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 5ના તમામ પોલિંગ સ્ટાફ જે છે તે અત્યારે અહીંયા હાજર થઈ પોતાના ચૂંટણીલક્ષી સામગ્રી તથા ઈવીએમ લઈ અને પોતપોતાના મતદાન મથકે રવાના થઈ રહ્યા છે। હાલ બધા જ પોલિંગ સ્ટાફ અહીંયા હાજર થઈ ગયા છે। તમામ પોતાના ઈવીએમના નંબર્સ વગેરે ચેક કરી ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પોતાના મતદાન મથક ખાતે રવાના થનાર છે।